નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનુ। તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન। ડભોઈના સરિતા રેલવે ઓવરબ્રિજ તાજેતરમાં જ તંત્ર દ્વારા રિપેરિંગ માટે 7 દિવસ બંધ રાખ્યા બાદ ફરી આ ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીના કારણે મોટા ગાબડા પડી જતા અને પથ્થર બહાર આવી જતા તેમજ સળિયા બહાર દેખાતા ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાની નોબત આવે તેવી વાહન ચાલકોમાં ચર્ચા ચાલી હતી। ડભોઈ પાસે વેગા ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા પર સરિતા રેલવે ફાટક પર આશરે 9 માસ પહેલા નવીન બનેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવતા સરિતા ઓવરબ્રિજ સરિતા ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થવાને કારણે તંત્ર 40 કરોડના ખર્ચે આશરે 1 કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવ્યો હતો, જેને 9 માસ પહેલા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ રેલવે ઓવરબ્રિજ પર તાજેતરમાં 2 વાર રિપેર કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા 7 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય, ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મોટા ગાબડા પડી ગયા છે અને પથ્થરો બહાર નીકળી જતા અને સળિયા બહાર નજરે પડતા ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવે તેવી વાહન ચાલકોમાં ચર્ચાઓ ચાલી હતી। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। બંધ કરવામાં આવ્યું અને એનું સમાધાન કરવામાં આવ્યું। સત્તા મહિનો બી નહીં, 1-2 મહિના બી નહીં થયા, એટલા મોટા ખાડા પડ્યા છે। નરમ બ્રેકિંગ પણ નહીં આજે જો નરમ બ્રેકિંગ હવે તો સત્તા કરી નાખ્યું એનું મારા हमारा दर्भावती डभोई स्टेच्यू ऑफ यूनिटी ने जोड़तो ब्रिज જે રેલવે મુક્ત કરવામાં આવે છે, બ્રિજ 1 વર્ષથી બનાવવામાં આવે છે, પણ એ બ્રિજને સમારકામ જોઈ લો તમે અત્યારે હાલ સળિયા દેખાય છે। પ્લસ બીજું કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દેશ વિદેશથી આપણા મહેમાનો આવે છે પ્રવાસ માટે, એ પણ અહીંયા આગળ ભયજનક સ્થિતિમાં મુકાય એવી પરિસ્થિતિ છે। પ્લસ બીજું કે વચમાં 7 દિવસ માટે આ બ્રિજનું સમારકામ માટે બંધ રાખવામાં આવેલો હતો, પણ હજી સુધી સમારકામ બરાબર પરિપૂર્ણ કરેલું નથી। તો અમારા ડભોઈના દર્ભાવતીના ધારાસભ્ય શ્રી માનનીય શૈલેષભાઈ મહેતાએ એનો રિપોર્ટ પણ કર્યો છે, પણ એ રિપોર્ટનું પણ હજુ કંઈ પરિણામ આવ્યું નથી। તો જેમ બને તેમ વહેલી તકે આ બ્રિજનું સમારકામ પૂરું કરે અને પ્રજાના હિતમાં કામ થાય। બીજું કે અહીંયાથી કચરાપટ્ટી પણ વધારે છે, તો એનું પણ કંઈક નિકાલ લાવે, ગંદકી દૂર થાય, પ્રજાના રોગ। બ્રિજ પર કેટલા મોટા ખાડા પડ્યા, બ્રિજ ઉપર તો ખાડા તમે જોઈ શકો છો, અત્યારે લાઈવ દેખાડો તો પણ જોઈ શકે છે પ્રજા। ખાડા એટલા મોટા છે કે એક્સિડન્ટનો ભય થાય ને બાઇકવાળા રિક્ષાવાળા તો પલટી ખાઈ જાય ખાડા છે, તો પછી એક એક્સિડન્ટ થાય તો આ બ્રિજ બંધ થઈ જાય, પબ્લિક ટ્રાફિક જામ થઈ જાય એવી પરિસ્થિતિ છે। જેમ બને એમ આનું કામ વહેલું પૂરું કરવામાં આવે। મારું નામ પટેલ પીસભાઈ ભૈલાલભાઈ, ગામ વાયતપુરા, તાલુકો ડભોઈ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें